ધોરણ 5 ગણિત ગમતની સ્વાધ્યાય પોથીમાં આપણે નવું પ્રકરણ 14 કેટલું મોટું અને કેટલું ભારે એ આપણે હવે સ્વાધ્યાય પોથીમાં એની ગણતરી કરીશું. તો ચાલો આપણે સ્વાધ્યાય પોથીનો દાખલો નંબર 1. નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નના જવાબ લખો. જો તમને અહીં માપ આપ્યું છે કે એક લખોટી બરાબર એક પેન્સિલ બરાબર એક રબરનું માપ લેવાનું છે. તો અહીંયા જો એક દડો બરાબર 2 લખોટીનું માપ તમારે લેવાનું છે, એક લીંબુ બરાબર 3 લખોટી અને એક બટાકું બરાબર 4 લખોટીનું તમને માપ આપ્યું છે. એટલે એક બટાકું હોય તો 4 લખોટીનું તમારે માપ લઈને ગણતરી દર્શાવવાની છે. તો જુઓ, આપણે પહેલો દાખલામાં શું કીધું છે કે 2 રબરના કદ કેટલી લખોટીઓ બરાબર હોય છે. તો જો લખોટીમાં આપણને શું કીધું છે, એક લખોટી આપણને 2 રબર બરાબર એક લખોટી આપણને લેવાની છે. એ તમને કીધું છે એક લખોટી બરાબર એક પેન્સિલ અને એક રબરનું માપ લેવાનું છે. તો જો અહીંયા આપણને 2 રબરનું કદ કીધું છે. તો એક રબર બરાબર એક લખોટીનું માપ આપણે લેવાનું છે. એટલે 2 રબર બરાબર આપણે કેટલી લખોટી લઈશું? 2 લખોટી લઈશું. ત્રીજું, 3 લખોટીઓનું કદ કેટલી પેન્સિલ બરાબર હોય? હવે આપણને પેન્સિલનું માપ શું કીધું છે? એક લખોટી બરાબર એક પેન્સિલ કીધું છે. તો જો એક લખોટી બરાબર આપણને એક પેન્સિલ કીધી છે, 3 લખોટી બરાબર આપણે કેટલી પેન્સિલ શોધવાની છે? તો 3 લખોટી હોય તો આપણી 3 પેન્સિલ થાય. બીજું, 2 લીંબુનું કદ કેટલા રબર બરાબર થાય? તો જો 2 લીંબુનું કદ આપણને એક લીંબુનું કદ બરાબર 3 લખોટી કીધું છે કે એક લીંબુ હોય તો 3 લખોટી આપણે લેવી. તો અહીંયા તમને 2 લીંબુ લેવાના કીધા છે. તો એક લીંબુ બરાબર 3 રબર લેવાના કીધા છે. તો 2 લીંબુ બરાબર આપણે એનો ગુણાકાર 3 ગુણ્યા 2, તો આપણે 6 રબર લેવા પડે. 9મું, 9 પેન્સિલનું કદ કેટલા લીંબુ બરાબર થાય છે? હવે આપણને કીધું છે કે એક લખોટી બરાબર એક પેન્સિલ અને લીંબુ 3 લીંબુ બરાબર એક લીંબુ બરાબર 3 લખોટી કીધી છે. તો અહીંયા પેન્સિલ માટે આપણે 3 પેન્સિલ હોય તો આપણે એક લીંબુ લઈએ છીએ. તો 9 પેન્સિલ આપણે લેવી હોય તો આપણે એનું કદ કેટલું શોધવું પડે? તો અહીંયા 3 પેન્સિલ બરાબર એક લીંબુ, તો 9 પેન્સિલ માટે કેટલું? તો અહીંયા આપણે 9/3 લખીશું. એટલે 9/3 કરીશું. એટલે 9 એટલે 3 ટાલી 9 અને 3. તો અહીંયા 3 આપણે સરખા છે એ છેદ ઉડાવી દઈશું. તો અહીંયા આપણે કેટલો જવાબ વધ્યો? 3 લીંબુ બરાબર 9 પેન્સિલનું કદ થાય. 5મું, 3 બટાકાનું કદ કેટલા લીંબુ બરાબર થાય? હવે 3 બટાકાનું કદ આપણને 4 લખોટી કીધી છે, બરાબર છે. તો એક બટાકાનું કદ 4 લખોટી છે. તો 3 બટાકાનું કદ આપણે શોધવાનું છે. તો અહીંયા શોધીશું તો 4 ગુણ્યા 3 એટલે 12 લખોટી એનું કદ આવ્યું. પણ આપણે લીંબુની સંખ્યા શોધી છે. 3 લખોટી બરાબર એક લીંબુ છે. તો 12 લખોટી બરાબર આપણે કેટલા લીંબુ છે એ આપણે શોધવાનું છે. એટલે 12/3 કરીશું તો 3 ચોક 12 થશે. એટલે 4 લીંબુ 3 બટાકાનું કદ થશે. 6ઠું, 6 લીંબુનું કદ કેટલી લખોટીઓ બરાબર થાય? તો જો એક લીંબુ બરાબર આપણે 3 લખોટી લેવાની છે. એટલે 6 લીંબુ બરાબર આપણે કેટલી લખોટી જોઈએ એ આપણે શોધીશું. એટલે 6 ગુણ્યા 3, 6 તાલી 18 લખોટી આપણો જવાબ આવશે. 7મું, 6 લીંબુનું કદ કેટલા દડા બરાબર થાય? આપણે એક દડો બરાબર 2 લખોટી લેવાનું આપણને કીધું છે. તો અહીંયા આપણે કીધું છે કે એક લીંબુ બરાબર 3 લખોટી લેવાની છે. તો 6 લીંબુ છે તો આપણે કેટલા લઈશું? 3 લઈશું, 3 દડા લઈશું. એટલે 6 તાળી 18 લખોટી અહીંયા થઈ. હવે આપણે દડાની સંખ્યા શોધી છે. તો 2 લખોટી બરાબર એક દડો થાય. તો 18 લખોટી બરાબર દડાની સંખ્યા કેટલી? તો 18/2 કરીશું. એટલે આ 2ના ઘડિયામાં 9 આવશે. એટલે 2 9 18. તો 9 દડો જવાબ આવી. પ્રશ્ન બીજો, નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નના જવાબ આપો. જુઓ, તમને અહીંયા કીધું છે 6 લખોટીનું કદ 10 મિલી લેવાનું છે. 18 એક રૂપિયાના સિક્કાનું કદ 20 મિલી, એટલે 18 1 રૂપિયાનો સિક્કો વાપરવો છે જેનું કદ આપણે 20 મિલી વાપરીશું. અને 27 5 રૂપિયાના સિક્કાનું કદ 35 મિલી છે. એટલે 27 નંગ છે અને 35 મિલીનું કદ તમારે માપવાનું છે. તો હવે પહેલાં તમને કીધું છે કે 12 લખોટીઓનું કદ કેટલા મિલી થાય? તો આપણે એની ગણતરી કરીશું કે આપણે લખીશું 6 લખોટીના કદ કેટલું છે આપણી પાસે? 10 મિલી આપ્યું છે, બરાબર છે. તો આપણે કેટલી લખોટીનું કદ શોધવાનું છે? જવાબમાં 12 લખોટીનું કદ આપણે શોધવાનું છે. તો જો આપણે 12 લખોટીનું કદ અહીંયા શોધીશું. તો આવી રીતે 6 લખોટીનું કદ 10 મિલી આપ્યું છે. તો 12 લખોટીનું કદ કેટલું? આ પ્રમાણે આપણે પદ મૂકીશું. પછી આપણે ક્રોસ ગુણાકાર એટલે 12 ગુણ્યા 10 છેદમાં આપણે આ 6 લખોટી લખીશું. હવે આપણે એનો ભાગાકાર કરીએ. તો જો 6નો ઘડિયો 12માં આવે તો 6 દુ 12 થશે. એટલે અહીંયા 2 વડે ભાગ ચાલશે. અને અહીંયા કેટલા? આ 10 છે. એટલે 2 ગુણ્યા 10 કેટલો જવાબ આવશે? આપણો 20 મિલી જવાબ આવશે. દાખલો બીજો,
1 રૂપિયાના સિક્કાનું કદ કેટલા મિલી થાય? આપણે સિક્કાનું કદ તમને કીધું છે કે 18 રૂપિયાનો એક સિક્કાનું કદ આપણે 20 મિલી લેવાનું છે. તો આપણે પદ મૂકીશું કે 18 1 રૂપિયાના સિક્કાનું શું કીધું છે આપણને માપ? સિક્કાનું કદ આપણને 20 મિલી કીધું છે. બરાબર છે. તો આપણે કેટલા સિક્કાનું શોધવાનું છે? 9 સિક્કાનું. તો આપણે 9 સિક્કાનું રૂપિયા એનું કદ કેટલું થાય? 9 રૂપિયાના સિક્કાનું કદ આપણે શોધીશું. બરાબર છે. તો આપણે એ શોધવા માટે આપણે 20 ને 9, 20ના છેદમાં 9 અને અહીંયા આપણે 18 લખીશું. સોરી બાળકો, આપણે 20 મિલી અને 9 મિલીનો ગુણાકાર કરીશું અને આ જે સંખ્યા 18 છે તે આપણે છેદમાં લખીશું. હવે આપણે ભાગાકાર કરીએ તો 9ના ઘડિયામાં 18 આવે તો 2 નવા 18 થશે. 9 દુ 18. હવે હજુ 2 છે અને અહીંયા 20 છે તો 2ના ઘડિયામાં 20 આવે ને, 2 દાન 20. તો આપણો જવાબ કેટલો આવશે? 10 મિલી આપણો જવાબ આવશે કે 9 રૂપિયાના એક સિક્કાનું કદ 10 મિલી થાય. ત્રીજો દાખલો, 30 મિલી બરાબર કેટલી લખોટીનું કદ થાય? તો આપણે કીધું છે લખોટી 6 લખોટીનું કદ આપણે 10 મિલી લેવાનું છે. તો આપણે અહીંયા લખીશું કે 10 મિલી લખોટી હોય આપણી તો 6 લખોટી થાય આપણી. બરાબર છે. તો આપણે કેટલી શોધવાની છે? 30 મિલી લખોટીનું. 30 મિલી લખોટીની કદ આપણે શોધીશું. તો આપણે અહીંયા પદ મૂકીશું. પદ મૂક્યા પછી આનો નાનો ક્રોસ એટલે 6 ગુણ્યા આપણે 30 લખીશું ચોકડી ગુણાકાર કરતાં અને છેદમાં આપણે 10 લખીશું. તો અહીંયા આપણે 0 0ના છેદ કાઢી નાખીએ તો આપણો જવાબ 6 ગુણ્યા 3 કેટલા થશે? 18 મિલી આપણો જવાબ અહીંયા આવશે. ચાલો એ પ્રમાણે આપણે ચોથા દાખલાની ગણતરી કરીએ. ચોથા દાખલામાં કીધું છે કે 36 રૂપિયાના એક સિક્કાનું કદ કેટલી લખોટીના કદ બરાબર થાય? આપણે આગળ શીખી ગયા કે 18 રૂપિયાના એક સિક્કાનું કદનું માપ આપણે 20 મિલી લેવાનું છે. તો અહીંયા આપણે ગણતરી કરીશું. તો ગણતરી કરતાં આપણે લખીશું કે 18 1 રૂપિયાના સિક્કાનું કદ આપણી પાસે કેટલું છે? આપણને આપ્યું છે 20 મિલી આપણને આપ્યું છે. તો આપણે કેટલા સિક્કાનું શોધવાનું છે? 36 1 રૂપિયાના સિક્કાનું કદ આપણે શોધીશું. એટલે આપણે એનું પદ મૂકીશું આ પ્રમાણે કે એનું આપણે શું કીધું કે 18 રૂપિયાના એક સિક્કાનું કદ 20 મિલી આપણને આપ્યું છે. જે 36 રૂપિયાના એક સિક્કાનું કદ આપણે શોધવાનું છે. આપણે ફરી ગુણાકાર કરીશું ક્રોસ એટલે 20 ગુણ્યા 36 છેદમાં આપણે લખીશું 18. હવે આપણે છેદ ઉડાવીશું તો છેદ ઉડતા 18 દુ 36 થાય. એટલે 18ને 36ને આપણે 2 વડે ભાગીશું એટલે 18 દુ 36 થયા અને અહીંયા 20 દુ 20 અને 2ને ગુણાકાર કરતાં 40 મિલી આપણો જવાબ આવશે. હવે આપણે લખોટીના આધારે કદ શોધીશું. આપણે લખોટીનું માપ છે 6 લખોટી બરાબર 10 મિલી લેવાના છે. તો આપણે અહીંયા બીજું પદ મૂકીશું કે 10 મિલી બરાબર આપણે 6 લખોટી લેવાની છે. તો આપણે કેટલી લખોટી શોધી? 40 મિલી શોધ્યા આપણે. તો 40 મિલી હોય તો આપણે લખોટીની સંખ્યા અહીંયા શોધવાની છે. બરાબર છે. તો લખોટીની સંખ્યા આપણે શોધીશું એટલે 6 ગુણ્યા આપણે લખીશું 40 ક્રોસ ગુણાકારમાં અને છેદમાં આપણે 10 મિલી લખીશું. અહીંયા આપણે 0 0ના છેદ કાઢી નાખીશું. તો આપણે 6 અને 4ને ગુણાકાર કરીશું તો 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24 એટલે આપણો જવાબ આવશે 24 લખોટી આવશે આપણો જવાબ. હવે આપણે પાંચમા દાખલાની ગણતરી કરીએ કે 54 5 રૂપિયાના સિક્કાનું કદ કેટલી લખોટીઓના કદ બરાબર થાય? હવે આપણે ત્રીજું પદ કીધું છે કે 27 5 રૂપિયાના સિક્કાનું કદ 35 મિલી થાય છે. હવે આપણે 54 સિક્કાનું પદ શોધવાનું છે. તો આપણે પદા પદ મૂકીશું. આપણી જે રકમ આપ્યું છે તે કે 27 5 રૂપિયાના સિક્કાનું કદ કેટલા આપ્યું છે આપણને? રકમમાં 35 મિલી આપ્યું છે. બરાબર છે. તો આપણે 54 મિલી 54 5 રૂપિયાના સિક્કાનું આપણે શું શોધવાનું છે? કદ શોધવાનું છે. તો આપણે એનું કદ કેટલું છે એ શોધીશું. બરાબર છે. તો આપણે એને પહેલાં આ રીતે પદ મૂકી ગુણાકાર 35 ગુણ્યા આપણે લખીશું 54 અને છેદમાં આપણે 27 લખીશું. આ પ્રમાણે આપણે ગોઠવણી કરીશું. હવે આપણે એનો ભાગાકાર કરીશું. તો આપણે 27ને
54 વડે ભાગીશું 27 દુ 54 થશે આપણી પાસે, બરાબર છે। અને અહીંયા 35 ગુણ્યા 2નો આપણે ગુણાકાર કરીશું। 35 ગુણ્યા 2 કેટલા થશે? 35 ગુણ્યા 2 70 થશે। 70 મિલી આપણો જવાબ આવ્યો, પણ આપણે લખોટીની સંખ્યા હજુ શોધવાની બાકી છે। લખોટીની સંખ્યા માટે આપણે 10 મિલી બરાબર 6 લખોટીનું માપ આપણને આપ્યું જ છે, એટલે આપણે બીજું પદ મૂકીને લખીશું કે 10 મિલી બરાબર આપણે 6 લખોટી છે, બરાબર છે। તો આપણે કેટલા મિલી શોધ્યા છે? 70 મિલી શોધ્યા છે। તો 70 મિલી બરાબર આપણે લખોટીની સંખ્યા શોધવાની છે, કેટલી લખોટી થાય તે આ પ્રમાણે પદ મૂકી આનો પણ આપણે ચોકડી ગુણાકાર કરીશું। 6 ગુણ્યા 70 અને છેદમાં આપણે 10 લખીશું। આપણે શૂન્ય શૂન્યના છેદ ઉડાવી દઈશું, કાઢી નાખીશું અને 6 સત્તા કેટલા થશે? આપણે એનો ગુણાકાર કરીશું તો 42 થશે, બરાબર છે। તો આપણો જવાબ આવશે 42 લખોટીનું જવાબ આપણો આવશે। પ્રશ્ન 3, નીચે આપેલી વસ્તુઓમાંથી સૌથી વધુ કદ ધરાવતી વસ્તુઓમાં લાલ રંગ તથા ઓછી કદ ધરાવતી વસ્તુઓમાં પીળો રંગ કરવાનો છે। જો વિદ્યાર્થી મિત્રો તમને અહીં ચિત્ર આપેલા છે, એમાં જે સૌથી મોટી વસ્તુ હોય કે જેનું કદ સૌથી વધારે હોય તેમાં તમારે લાલ રંગ અને સૌથી ઓછું કદ હોય તેમાં તમારે પીળો રંગ કરવાનો છે। તમારે ચિત્રના આધારે કયામાં લાલ રંગ અને કયામાં પીળો રંગ કરવાનો છે, જે તમારે હોમવર્કમાં રંગપૂરની જાતે કરવાની છે।